એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વેક્સિનને લઈને પ્રેસ કોન્ફરન્સમાં આપેલ નિવેદનનો જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર ધર્મેન્દ્રસિંહ અને ડોક્ટર જ્ઞાનેન્દ્રસિંહ ગાજર ગત 3.5 વર્ષ પહેલાથી જ્યારે જેમ શ્રદ્ધાબેને કીધું કે આ વિશ્વની અત્યાર સુધીમાં કદાચ મોટામાં મોટી મહામારી આવી હતી આપણે ત્યાં કોવિડની, અને અત્યારે એક મિસકન્સેપ્શન ફેલાયો છે લોકોમાં કે આની જે વેક્સિન આપી હતી એના થકી ખૂબ લોકોને બધા મેડિકલ ઇશ્યુઝ થાય છે। હું એક આખો આ જે વિષય થયો છે એનો હું 4 ભાગમાં વહેંચીશ, સમજવાની જરૂર છે। પહેલાં તો એક ઇતિહાસ, હિસ્ટ્રી શું છે આની, જો આપણે આ વેક્સિન આપી ના હોત તો શું થઈ શકત, એના આફ્ટર ઇફેક્ટ શું ખરાબ આવી શકત। બીજી વસ્તુ, જે વેક્સિનનો સિનારીઓ ભારતમાં અને વિશ્વમાં શું હતો અને શું છે, એના કોમ્પ્લિકેશન, અને છેલ્લું આપણા એક્સપર્ટ પેનલ્સ છે આપણને થોડીક વધારે પણ એડ ઓન ગાઈડલાઈન આપશે। મિત્રો, આ ઇતિહાસની વાત કરીએ તો પહેલો વેક્સિનમાં એટલે કોવિડનો જે આ નોવેલ વાયરસ હતો, એ વાયરસ જ્યારે પહેલી વખત 16મી જાન્યુઆરી કેરલામાં એક બહેનને થયો હતો ત્યારે આપણને કોઈને વિશ્વમાં પણ કોઈને ખબર નથી કે આ વાયરસ કઈ રીતે બિહેવ કરશે, આની મેડિસિન શું છે, એની ટ્રીટમેન્ટ શું છે, અને આને પ્રિવેન્ટ કેવી રીતે, એને ફેલાવવા પણ કેવી રીતે અટકાવી શકાય। પછી જેમ 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 આનો ફેલાવો થયો અને પછી ખબર પડી કે આનું જે સ્પ્રેડ થવાની જે માત્રા છે બીજા બધા વાયરસ કરતાં, જે નોર્મલ આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે સમજતા હતા એના કરતાં બહુ જ ફાસ્ટ સ્પ્રેડ થતો હતો। એટલે આપણે તરત ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈએ તરત જ પહેલી વખત એવું વિશ્વમાં લોકોને ખબર નથી કે લોકડાઉન શું છે, આપણે ત્યાં લોકડાઉન નાખ્યું હતું, એના થકી પણ આ સ્પ્રેડ આપણે થતાં તરત અટકાયો હતો। એ વખતે આપણાને પીપી કીટ આપણી જોડે હતી નહીં, જે N95 માસ્ક હતા ને એનું પ્રોડક્શન એ તે સમયમાં આપણે રાત દિવસ કામ કરીને એનું પ્રોડક્શન આપણે સ્વદેશમાં અને ઇન્ડિજિનિયસ આપણે બનાવડાવ્યું। એટલે એક બેઝિકલી જે વાત કરીએ કે આનું ઇતિહાસમાં આપણે કે 3.5 વર્ષ પહેલાં જ્યારે આ ફેલાવો ત્યારે છેક પહેલી વેક્સિનની આપણે જ્યારે ભારત દેશમાં વાત કરીએ તો કે આખા જ બધા જ વિશ્વમાં બધા જ લોકો આનું R&D કરતા હતા કે આ વેક્સિન આની શોધાય। આપણે ત્યાં મલ્ટિપલ ટાઈપની વેક્સિન હોય છે, લાવ એટેન્યુએટેડ વેક્સિન હોય છે કે જે વાયરસને મારીને બનાવવામાં આવે છે, એવી રીતે mRNA વેક્સિન આવે છે। એટલે એમાં મેડિકલ ટેકનિકલમાં જવાની જરૂર નથી, પણ આ વેક્સિન જ્યારે બનાવી, એ પહેલી વેક્સિન આપણે જ્યારે ભારત વર્ષમાં બનાવી ત્યારે એ વિધિન નવેમ્બર એન્ડમાં 2001માં 3 ટ્રાયલ ICMR-એ 3 ટ્રાયલ કર્યા હતા। પહેલો ટ્રાયલ કરીએ મનુષ્ય પેલા એનિમલ્સ ઉપર કરતા હતા, એમાં ટ્રાયલમાં આપણે પોઝિટિવિટી થયું। બીજો ટ્રાયલ આપણે 100 લોકો ઉપર કર્યો હતો, અને 3 ટ્રાયલ આપણે એક માસ કોમ્યુનિટી ઉપર કર્યું હતું કે 1000થી પણ વધારે લોકો ઉપર થાય। એ પછી નાના નાના ક્લસ્ટર ટેરિટરીમાં ટ્રાયલ કર્યો અને આમાં રિઝલ્ટ સારા આવે પછી આપણે પહેલી વેક્સિન 16મી જાન્યુઆરીએ 2021 કોવિડનો પહેલો આપણે થયું, 27 જાન્યુઆરી 2020માં આપણે કોવિડની ખબર પડી કે ભારત વર્ષમાં કોવિડ આવ્યો છે। એટલે 1 વર્ષ પછી પહેલી વેક્સિન આપણા ભારત વર્ષમાં આપણે આપી, અને ધેટ વોઝ ઇન્ડિજિનિયસ વેક્સિન કોવિશિલ્ડ, જે આપણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બનાવી, આપણે એસ્ટ્રાઝેનેકા જોડે કોલેબોરેશન કરી અને પહેલી વખત આ વેક્સિન બનાવી। અને માન્ય નરેન્દ્રભાઈએ પણ આ વેક્સિન નથી લીધી, અમારા કોઈ પણ મિનિસ્ટરશ્રીએ કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર, કોઈ પણ આર્થિક સમૃદ્ધ માણસે વેક્સિન નથી લીધી। પહેલી વેક્સિન આ પહેલી વખત અને પેરામેડ્સને આપી હતી। પહેલો વેક્સિનનો ડોઝ પત્યા પછી જે કોમોર્બિડ લોકો હતા કે જેની જરૂરિયાત હતી, કે જે લોકોને આ વેક્સિન લેવાથી એમને કોઈ પણ તકલીફ જીવનમાં ના પડે અને મોર્ટાલિટી મોર્બિડિટી બે ના થાય, એટલે એ લોકોને આપી હતી। અને ત્રીજી વેક્સિન આપી પછી સામાન્ય પ્રજાને આપી હતી। એના આપણે 3 ડોઝ આપ્યા હતા। આખા ભારત વર્ષમાં અત્યાર સુધીમાં 210 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા હતા। એમાં 174 કરોડ આપણે કોવિશિલ્ડનું આપ્યું હતું, અને ICMR અને ભારત બાયોટેક બે ભેગા થઈને પહેલી વખત ઇન્ડિજિનિયસ વેક્સિન ભારતમાં બનાવી હતી, જે કોવેક્સિન તરીકે આપણે એને પ્રસ્થાપિત કરી હતી અને કોવેક્સિન તરીકે માર્કેટમાં મૂકી હતી। એ વેક્સિન આપણે નિઃશુલ્ક આપી છે। આપણાને બધાને ખબર છે મિત્રો કે કોઈ પણ જેમ કે પહેલાં પોલિયોની વેક્સિન હતી, મિઝલ્સની હતી, સ્મોલપોક્સની વેક્સિન વર્ષો પછી ભારત વર્ષમાં આવતી હતી। આ પહેલી વખત એવું બન્યું કે આપણે વિશ્વની જોડે જ ખભે ખભો મિલાવી, અને જ્યારે વિશ્વના કોઈ પણ દેશમાં, UK ગણો કે ડેવલપ દેશમાં
જ્યારે વેક્સિન આપી એ જ સમયે આપણે ભારતમાં વેક્સિન આપી દીધી. જે ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા, પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા, કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે ને ક્લોટિંગ થવાથી, બ્લડ ક્લોટ થવાથી અનેક મેડિકલ ઇશ્યુઝ થાય છે. કદાચ ICMRનું હમણાં જ 2023માં નવેમ્બર 22 તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે. તમારે બધાને પણ જોવો હોય તો એનો વેરીફાઈ કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી, પણ 0.004% લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે. પણ દરેક વેક્સિન આપવાના તમે કોઈ પણ જગ્યાએ વેક્સિન રિસ્ક અને બેનિફિટનો રેશિયો જોવાનો હોય છે. જો આપણે વેક્સિન આપી ના હોત તો અનેક લોકોને, આપણે જે કોમોર્બિડ લોકો હતા, ઇવન યંગ લોકો, આપણે પહેલા ફેઝમાં જોયું તો આ એક્સપર્ટ છે જે લોકો આપણને કહેશે કે કેટલા લોકોને આપણે મૃત્યુ સુધી ધકેલી શકાયા હતા, મીન્સ મૃત્યુ થયા હતા લોકોના. એટલે જો આ વેક્સિન આપી ના હોત તો અનેક બીજા મેડિકલ પ્રોબ્લેમ, આપણે મ્યુકોરમાઇકોસિસ છે કે બીજા મેડિકલ છે, લંગ ફાઇબ્રોસિસ થતા હતા, એ બધા જ કોમ્પ્લિકેશન થતા હતા. એટલે જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે. લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે કોમોર્બિડ કન્ડિશનમાંથી ખરાબ રીતે એમની જિંદગી ખરાબ રીતે જીવે નહીં એના માટે આપણે બચાવી શક્યા હતા. કોઈ પણ સામાન્ય વેક્સિનની વાત કરીએ, આપણે તો ઘરમાં બાળકો હોય છે, તમને બધાને ખ્યાલ હશે કે વેક્સિન આપીએ ત્યારે બીજા દિવસે, ત્રીજા દિવસે એને ફીવર આવતો હોય છે. બાળક વેક્સિન આપ્યા પછી ફૂડ નથી લેતો, એટલે દરેક વેક્સિન ઇઝ ઓન કોમ્પ્લિકેશન. ये हम पर TTS विषयમાં જ વાત તો જે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપિનિયા સિન્ડ્રોમ છે, જેમ સાહેબે કીધું કે એક તેનું અકરન્સ જોઈએ આપણે, ઇન્સિડન્સ રેટ જે કહેવાય, તો 10 લાખ લોકો અગર વેક્સિન લે તો ફક્ત 4 લોકોને આ સિન્ડ્રોમ થઈ શકે. નંબર 2 કે એ બીમારી 4 દિવસથી લઈને 42 દિવસની વચ્ચે જ થાય. 4 દિવસથી પહેલાં પણ ના થાય અને 42 દિવસ પછી પણ ના થાય. નંબર 3 કે એમાં જે ક્લોટિંગ થાય છે એ મોટાભાગે બ્રેનની નાની નળીઓ અને એબડોમેનમાં અને મસલ્સમાં થાય છે. હૃદય કે ફેફસામાં આ ક્લોટિંગ જોવા મળતી નથી. આ 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જેમ સાહેબે કીધું, ધર્મેન્દ્રભાઈએ કીધું કે अब આપણે બીજા ડિઝીઝથી કમ્પેર કરીએ, અગર સપોઝ 10 લાખ લોકો વેક્સિન લીધું, તેમાંથી 4 લોકોને આ બ્લડ ક્લોટિંગ થશે. પણ અગર 10 લાખ લોકો સ્મોકિંગ કરે છે, તેમાંથી 2000 લોકોને આ બ્લડ ક્લોટિંગ થશે. અગર કોઈ ગર્ભ નિરોધક ગોળી લે છે, તેમાંથી 500 થી 1000 બહેનોને આ ક્લોટિંગ થશે. અને 10 લાખ લોકોને કોવિડ થાય તો 1,65,000 લોકોને આ ક્લોટિંગ થશે. તો તમે સમજી શકો છો કે રિસ્ક બેનિફિટ કેટલું આપણે વેક્સિન તરફ પોઝિટિવ છે. अब આ એટલા દિવસ પછી આ કોન્ટ્રોવર્સી કેમ આવી એ આપણે ના કહી શકીએ. વી આર પીપલ ઓફ સાયન્સ, સો વી વિલ નોટ ટેલ એનીથિંગ રિગાર્ડિંગ પોલિટિક્સ. બટ આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે આ બિલકુલ ખોટી વસ્તુ છે. अब આજે TTS સિન્ડ્રોમ છે એનું આપણે ચોક્કસ નિદાન કરી શકીએ, એનું ચોક્કસ ટ્રીટમેન્ટ કરી શકીએ. અને સિન્ડ્રોમ થયા પછી છતાં પણ એમનું મોર્ટેલિટી એટલી વધારે નથી જેટલી કોવિડની. ત્રીજી વસ્તુ કે આ લોકો જે ખાલી એસ્ટ્રાઝેનેકા અને કોવિશિલ્ડથી થાય છે, એ બિલકુલ ખોટી વાત છે. ધીસ સિન્ડ્રોમ હેઝ બીન ફાઉન્ડ વિથ જોન્સન એન્ડ જોન્સન વેક્સિન ઓલ્સો. અને જે અમેરિકામાં જે ફાઇઝર અને મોડર્ના જે વેક્સિન ચાલે છે, આપણે mRNA વેક્સિન કહીએ છીએ, એ બંને વેક્સિનથી 1.6% લોકોને, મતલબ કે 100માંથી 1.6 લોકોને હાર્ટ એટેક, માયોકાર્ડાઇટિસ અને પેરિકાર્ડાઇટિસ, મતલબ કે હૃદયના મસલ્સમાં સોજો અને હૃદયના કવરિંગમાં સોજો, જેનાથી કે જીવ પર જતું રહે એવું કોમ્પ્લિકેશન થતું હતું. Now most important thing, our vaccine was indigenous and it was the cheapest. Only 200 was the cost and government was giving free. Whereas all other vaccine, જે ફાઇઝરની જે વેક્સિન હતી એની ઇન્ડિયન કરન્સીમાં કિંમત 2000થી પણ વધારે હતી. આપણા જેવા પુઅર કન્ટ્રી જેને મિનિમમ 2 ડોઝ આપવાનું હોય તો કેટલું ખર્ચો થયો. તો વી શુડ બી થેન્કફુલ ટુ આવર સેન્ટ્રલ ગવર્મેન્ટ that they have invented this vaccine and they have guided us, they have guided the scientists, the doctor, the medical, the paramedical, everyone. અને આપણે બધાને એમને બચાવ્યા છે. તો વિથ સાયન્સ આઈ કેન સ્ટ્રિક્ટલી સે કે આ જે છે એ તમે સમજી લો કે આનું રિયાલિટી શું છે અને આ કેમ આ એટલા વર્ષ પછીના ચૂંટણીના વચ્ચે એ બધું કેમ આવે છે, એ તમે લોકો સમજદાર જો સમજી શકો છો.
બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય આ TTS से लगता तो તમે મને પૂછી શકો છો. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।